ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે આજે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો વિશે છે એ આપણે ચર્ચા કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક એવો ગ્રહ છે કે જ્યાં જીવન આવેલું છે, જ્યાં બધા જ સજીવો છે એ જીવી શકે છે. પૃથ્વી પરનું જીવન ઘણા બધા પરિબળો પર આધારિત છે. આપણે જાણીએ છીએ કે જીવન માટે વધુ માત્રામાં તાપમાન, પાણી અને આહાર કે ખોરાકની જરૂરિયાત હોય છે. કોઈ પણ સજીવને જીવવા માટે આટલી વસ્તુ છે એની માત્રા છે એ જરૂરી છે. એનું તાપમાન કે વધારે પડતી ઠંડી પણ નહીં, વધારે પડતી ગરમી પણ નહીં. તમે લોકો જોયું હશે કે શિયાળો હોય તો વધુ પડતું તાપમાન ઠંડુ હોય તો પણ લોકો છે એ મૃત્યુ પામે છે. એવી રીતે જ ગરમીમાં પણ કે વધુ પડતી ગરમી થતી હોય તો પણ લોકો છે એ મૃત્યુ પામે છે. એટલે એની માત્રા જે લોકોએ નક્કી થઈ હોય સજીવોને જીવવા માટે, તો એનું માત્રા છે એ સરખું હોવું જોઈએ. એટલે એમાં તાપમાન, પાણી, જીવન જીવવા માટે આહાર એટલે કે ખોરાક જરૂરિયાત છે એ હોય છે. પૃથ્વી પર આવેલા બધા પ્રકારના સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતોની આવશ્યકતા હોય છે. આ જે તાપમાન હોય છે, આપણે નક્કી કર્યું કે સજીવોને જીવન જીવવા માટે તાપમાન, પાણી, આહાર કે ખોરાકની જરૂરિયાત હોય છે. તો આ જે તાપમાન છે એ આપણને શેમાંથી મળી રહે છે? તો કે સૂર્યમાંથી. સૂર્યના જે કિરણો છે એમાંથી આપણને ઉર્જા છે એ મળી રહે છે. તો તે સિવાયનું એટલે કે પાણી, આહાર, તો એ બધું આપણને ક્યાંથી મળી રહે છે? તો કે પૃથ્વી પર આવેલા સ્ત્રોતોમાંથી. તો આપણે એવું નક્કી કર્યું કે મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર આવેલા સ્ત્રોતોની આવશ્યકતા હોય છે. તો આ સ્ત્રોતો જે આપણે કીધું કે પૃથ્વી પર, તો પૃથ્વી પર બીજા કયા કયા સ્ત્રોતો છે જે આપણે જોઈએ? તો એમાં સ્ત્રોતોમાં ભૂમિ, પાણી તેમજ હવા, બરાબર, રહેવા માટે જમીન જોવે, પાણી તેમજ હવા કે હવામાં રહેલા બધા વાયુઓ, નાઇટ્રોજન, ઓક્સિજન, તો આ બધું જ છે એ સ્ત્રોતો કહેવાય. તો એ પણ જીવન જીવવા માટે આટલી વસ્તુઓ છે એ જોઈએ છે. પૃથ્વીનો સૌથી જે બહારનો ભાગ હોય છે એને આપણે શું કહીએ છીએ? તો કે મૃદાવરણ. પૃથ્વીના 75% ભાગ પર પાણી જ રહેલું છે અને તે ભૂગર્ભીય પાણીના રૂપમાં આવેલા હોવાથી એને આપણે જલાવરણ કહીએ છીએ. આપણે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ આ બધા વિશે આપણે સમાજમાં છે એ ભણીએ છીએ. સાથે સાથે આપણે વિજ્ઞાનમાં પણ આ વિશે આપણે ચર્ચા કરવાની છે. તો તમે લોકો સમાજમાં પણ જોયું હશે કે પૃથ્વીનો સૌથી જે બહારનો ભાગ છે એને આપણે મૃદાવરણ કહે છે. પૃથ્વીનો જે પાણીનો જે ભાગ છે એમાંથી મોટા ભાગનું પાણી પૃથ્વી પર રહેલું છે. તો આ જે પાણીના રૂપમાં જે કંઈ આવેલા છે એને આપણે જલાવરણ કહીએ છીએ. હવા કે વાયુ જે સમગ્ર પૃથ્વીને કામળા કે ચાદરની જેમ ઢાંકતી રહે છે તેને શું કહે છે? તો કે વાતાવરણ એટલે કે વાયુ આવરણ. જીવંત પદાર્થો ત્યાં જ જોવા મળે છે જ્યાં એ ત્રણેય આવરણો આવેલા હોય. એટલે કે સજીવો ત્યાં જ રહી શકે છે કે જ્યાં મૃદાવરણ હોય, જલાવરણ હોય અને વાતાવરણ હોય. તો એ જગ્યાએ જ તે સજીવ છે ત્યાં જીવી શકે છે. જીવનને આશ્રય આપવાવાળી પૃથ્વીના આ ગાઢ આવરણો વાતાવરણ કે વાયુ આવરણ, મૃદાવરણ તેમજ જલાવરણ એકબીજાથી ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે અને તેને જ નામ પરથી આપણે ઓળખી શકાય છે. સજીવ જીવાવરણના જૈવિક ઘટકને બનાવે છે અને અથવા તો એને ઉત્પન્ન કરે છે. વાયુ, જળ અને જમીન જીવાવરણના નિર્જીવ ઘટક છે. તો હવે આપણે આ અજૈવિક અને જૈવિક ઘટકો વિશે છે એ આપણે વાત કરશું. તો એમાંનો પહેલો ટોપિક છે જીવનનો શ્વાસ, હવા. બરાબર, આપણને ખબર છે કે જીવન જીવવા માટે આપણે શ્વાસ લઈએ છીએ તો એ શ્વાસમાં આપણે ઓક્સિજન વાયુ છે એ લઈએ છીએ. તો આપણે એમાં વાત કરવાની છે. તો હવા ઘણા બધા વાયુઓ જેવા કે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના બાષ્પનું મિશ્રણ છે.
બરાબર, પાણીનું બાષ્પીભવન થાય છે એટલે એ બાષ્પીભવન વરાળ સ્વરૂપે ક્યાં જાય છે? તો કે વાતાવરણમાં રહેલા વાયુઓમાં. તેમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ અને એની સાથે બીજું શું રહેલું હોય છે? તો કે પાણીની બાષ્પનું મિશ્રણ. પૃથ્વી પરની હવાના ઘટકો પણ પૃથ્વી પરના જીવનના પરિણામે છે. શુક્ર અને મંગળ જેવા ગ્રહો જ્યાં કોઈ જીવન નથી, આપણને ખબર છે કે માત્ર પૃથ્વી ઉપર જ તે જીવન છે એ શક્ય છે. શું કામ? તો કે ત્યાં મૃદાવરણ છે, જલાવરણ છે અને વાતાવરણ છે. તો જ્યાં અહીં ત્રણેય હશે તો ત્યાં જીવન છે એ અસ્તિત્વમાં આવશે. તો શુક્ર અને મંગળ ઉપર આપણે હજી કોઈ એવું જીવ છે એ મોકલ્યો નથી. આપણે ખાલી સાબિત કરી શક્યા કે મંગળ ઉપર ઓક્સિજન અને પાણી છે, પણ હજી સુધી ત્યાં પૃથ્વી જેવી જ તે વસ્તી છે એ થઈ નથી. એટલે તે માટે આપણે શું કહીશું કે શુક્ર અને મંગળ જેવા ગ્રહો કે જ્યાં કોઈ જીવન નથી. શું કામ નથી? તો કે ત્યાં જે વાતાવરણનો મુખ્ય ઘટક કયો છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. વાસ્તવમાં શુક્ર તથા મંગળ ગ્રહોના વાતાવરણમાં 95-97% સુધી કાર્બન ડાયોક્સાઇડ છે. હવે જો આટલો બધો કાર્બન ડાયોક્સાઇડ હોય તો ત્યાં સજીવ છે એ કેવી રીતે જીવન જીવી શકે? કે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ છે એ સાવ ઓછું છે. તો ઓક્સિજનનું પ્રમાણ જ્યાં ઓછું હોય તો ત્યાં જીવન છે એ શક્ય બને નહીં. આપણે પૃથ્વી પરની વાત કરીએ તો પૃથ્વી પરમાં 21% ઓક્સિજન છે એ રહેલું છે અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ રહેલું છે. માટે પૃથ્વી પર જીવન છે એ શક્ય છે. તો એ પરીક્ષામાં એવું પૂછી શકાય છે કે શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી? તો એમાં આપણે શું લખવાનો આન્સર? તો કે પૃથ્વી પર જીવન છે કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ વાતાવરણ રહેલું છે. હવામાં સજીવ જીવનના નિભાવવા માટે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલા છે, જેમાં 21% ઓક્સિજન અને 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે. તો આપણે આ પૃથ્વી વિશેની વાત કરી. તો શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે અને એનું પ્રમાણ કેટલું છે? તો કે 95-97%, જે સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી ઓક્સિજનની પ્રાપ્તિ થઈ શકે નહીં. કારણ કે આટલું બધું જો કાર્બન ડાયોક્સાઇડ હોય તો આ કેટલું થયું? તો કે 5-3% જ તે ઓક્સિજન થયું. તો 5-3% ઓક્સિજન હોય તો ત્યાં જીવન શક્ય બને નહીં. એટલે ખાસ આ પ્રશ્ન છે યાદ રાખવાનો છે અને ફેસબુકમાં પણ લખવાનો છે. આ પ્રશ્નને રિવાઇઝ કરીને ફરી પાછું આપણે એને ફેરબુકમાં છે એ લખવાનું છે. બરાબર? તો હવે એના પછી તો કે યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષો. હવે આ શબ્દો છે આપણે અગાઉનું ચેપ્ટર 5મું બાયોલોજીનું ચેપ્ટર, એમાં આપણે આ શબ્દો છે એ આવી ગયા છે. સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય, આ બધા છે એના વૈજ્ઞાનિક નામ છે. તો આ જે કોષો છે એ ગ્લુકોઝના અણુને તોડીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા રહે છે. આપણા શરીરમાં ઓક્સિજન છે એ શું કામ કરે છે? તો કે આપણે જે ખાઈએ છીએ એમાંથી ગ્લુકોઝ બને છે. શક્તિ એમને ન મળે. આપણે ખાઈને તરત શક્તિ નથી મળતી. આપણે ખાઈએ છીએ કોઈ પણ ખોરાક, પછી એનું કન્વર્ટ છે એ ગ્લુકોઝમાં થશે. ગ્લુકોઝમાં શક્તિ છે એ છુપાઈ રહેલી હોય એટીપી સ્વરૂપે. તો આની શું કરશે? તો કે આ જે અણુઓ છે ગ્લુકોઝના અણુઓને તોડીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજન છે એ આવશ્યકતા છે. કોઈ પણ વસ્તુને તોડવા માટે આપણે બળની જરૂર પડે છે. એવી રીતે ગ્લુકોઝના અણુને તોડવા માટે આ જે કોષો છે એને ઓક્સિજનની આવશ્યકતા રહે છે. આપણે બાયોલોજીના ચેપ્ટરમાં કીધું હતું કે ગ્લુકોઝ છે એ એટીપીના સ્વરૂપે ક્યાં છુપાયેલું હોય છે? તો કે કણાભ સૂત્રમાં. માટે આપણે કણાભ સૂત્રને પાવર હાઉસ કહીએ છીએ. યાદ આવ્યું બધાને? તો આમ
યુકેરિયોટિક કોષો અને ઘણા બધા પ્રોકેરિયોટિક કોષોને ગ્લુકોઝના અણુઓ તોડીને ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજનની આવશ્યકતા છે. તેના પરિણામ સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડની ઉત્પત્તિ છે એ થાય છે. ઓક્સિજન મેળવવું હોય તેની સાથે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે. બીજી પ્રક્રિયા કે જેમાં પરિણામ સ્વરૂપે ઓક્સિજન વપરાઈ જાય છે. હવે આપણે કોઈ કાર્ય કરતા હોય તો એમાં ઓક્સિજન પણ વપરાઈ જાય અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્પાદન થાય છે. તે માટે દહનની ક્રિયા થાય છે. તેમાં માનવની પ્રવૃત્તિ જેવી કે ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઈંધણ કે બળતણને સળગાવવું અને જંગલોમાં લાગેલી આગનો પણ સમાવેશ થઈ જાય છે. બરાબર, એવું જરૂરી નથી કે આપણે કોઈ પણ ઈંધણ કે બળતણને સળગાવીએ છીએ અથવા તો જંગલોમાં એની જાતે આગ લાગી ગઈ છે તો એના દ્વારા પણ કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ ઉત્પન્ન થાય છે. આ સિવાય આપણા વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા કે ટકાવારીનો ખૂબ જ નાનો ભાગ છે. આપણે હમણાં કીધું કે પૃથ્વી પર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એ 0.03% છે, તો એ ખૂબ જ ઓછો ભાગ કહેવાય. કારણ કે શું કામ એવું થાય છે? તો કે કારણ કે કાર્બન ડાયોક્સાઇડના સ્થાપન માટે બે રીત આવેલી છે કે કાર્બન ડાયોક્સાઇડનું કેમ ઓછું થઈ જાય છે એનું પ્રમાણ. તો કે આપણે જે જંગલો હોય છે, વનસ્પતિ હોય છે, છોડ હોય છે, તો આ બધી જે લીલી વનસ્પતિઓ છે એ સૂર્યના કિરણોની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. એટલે કે એ ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે. એટલે આપણે એક બાજુથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડીએ છીએ અને આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વનસ્પતિ, લીલી વનસ્પતિ છે એનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે અને તેની સાથે ઓક્સિજન વાયુ છે એ છોડે છે. એટલે આ જે પ્રક્રિયા છે એ મિલી સેકન્ડમાં છે એ થતી હોય છે. તો આવી રીતે પણ કાર્બન ડાયોક્સાઇડનું માત્રા છે એ ઘટાડી શકાય છે. એના પછી તો કે ઘણા બધા દરિયાઈ પ્રાણીઓ, માછલી, બ્લુ વેલ, પછી ઓલી તારાવાળી તારક ફિશ, ઘણા બધા પ્રાણીઓ કે જે દરિયાઈ છે, તો આ જે દરિયાઈ પાણીમાં ઓગળેલ કાર્બોનેટથી તેમનું કવચ છે એ બનાવે છે. તો આ રીતે પણ આપણે જોયું કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એનું પ્રમાણ આપણે કેવી રીતે ઘટાડી શકીએ. એટલા માટે જ તે આપણે એવું કહીએ છીએ કે વૃક્ષો વાવો, કે વૃક્ષો વાવવાથી આ જે કાર્બન ડાયોક્સાઇડનું આટલું પણ પ્રમાણ છે એ પણ આપણે એને ઓછું કરી નાખીએ છીએ. તમે જો આપણે આટલું 0.03% કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે છતાં પણ આપણે ઘણી બધી તકલીફો છે એ મેળવીએ છીએ કે કોઈક વાર વધુ વરસાદ આવી જાય છે, ન કરવા કરતાં પણ વધુ વરસાદ આવે, કોઈક વાર તો ગરમી એટલી બધી પડે. તો આ બધું શેના કારણે થાય છે? તો કે પ્રદૂષણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનો પણ ભાગ છે એ રહેલો હોય છે. તો માટે આપણે વનસ્પતિ ઉગાડવી જોઈએ કે જેથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે એના કરતાં પણ ઘટી જાય. એના પછીનો નવો ટોપિક કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા. આપણે આબોહવાનું નિયંત્રણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? આવો પરીક્ષામાં 3 માર્ક્સનો પૂછાય છે કે આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો છે એ જણાવો. તો વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદવાહક હોય છે. શું હોય છે? ઉષ્માના મંદવાહક. કે વાતાવરણ છે એ પૃથ્વીની ફરતે ચાદર કે કામળાની જેમ ઢાંકે છે. આપણે અગાઉ પણ જોયું, આખું વાતાવરણ છે એ પૃથ્વીને એક ચાદરની જેમ છે એ ઢાંકી દે છે. આમ જે હવા છે એ ઉષ્માની કેવી છે? તો કે મંદવાહક છે. હવે મંદવાહક એટલે શું? કે જેમાંથી વાહક છે, જેમાંથી ઇલેક્ટ્રોન છે એ પસાર થઈ શકે નહીં. આપણે મંદવાહક અને સુવાહક વિશે સમજ્યા હતા પ્રાઇમરીમાં કે એલ્યુમિનિયમ છે એ ઉષ્માનું કેવું છે? તો કે સુવાહક છે. જ્યારે હવા છે એ ઉષ્માનું શું છે? તો કે મંદવાહક છે. તો આ જે મંદવાહક હોવાથી, શું કામ મંદવાહક હોય છે?
તો કે વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. જો આ ઉષ્માનું મંદવાહક ન હોત ને તો એ અમુક સમયે ટેમ્પરેચર એકદમ વધી જાય, તો અમુક સમયે ટેમ્પરેચર છે એ ઘટી જાય. તો આવું ન બને એટલા માટે એના ફરતે એક ચાદર કે કામળા જેવું વાતાવરણનું પડ છે એ આવેલું હોય છે. તો આ જે વાતાવરણ છે એ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને ત્યાં સુધી સમગ્ર વર્ષમાં લગભગ નિયત રાખે છે. વાતાવરણ દિવસનું તાપમાન અચાનક વધતું અટકાવે છે. આ વાતાવરણનું કામ શું? તો કે દિવસ દરમિયાન તાપમાન છે એ અચાનક ન વધી જાય એટલા માટે વાતાવરણ રહે. જો વાતાવરણ ન હોય તો ટેમ્પરેચર છે એ અચાનક વધી જાય, અથવા તો રાત્રિના સમયે અચાનક છે એ ઘટી જાય. તો આવી રીતે જો અચાનક વધી જાય, અચાનક ઘટી જાય, તો આપણી જે લાઈફ છે એ ખૂબ જ ડિફિકલ્ટ છે એ બની જાય છે. અને રાત્રિના સમયમાં ઉષ્માને બહારની તરફ અવકાશમાં જતા દરને ઓછો કરે છે. ચંદ્ર વિશે આપણે વિચારીએ તો જે સૂર્યથી લગભગ એટલો જ દૂર છે કે જેટલી પૃથ્વી દૂર છે, તેમ છતાં ચંદ્ર પર વાતાવરણ નથી. તેથી ત્યાં તાપમાન છે એ -119 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેલું હોય છે. હવે આપણે જાણીએ છીએ કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય ત્યારે તો આ બરફ છે એ બની જાય છે. તો આ તો આપણને માઇનસમાં આપ્યું છે. તો એટલા માટે આપણે ચંદ્ર પર રહી શકતા નથી. તો હવે એના પછીનું એક પ્રવૃત્તિ છે કે પાણીથી ભરેલું એક બીકર છે અને બીજું માટી કે રેતીથી ભરેલું એક બીકર છે. એક બંધ શીશી લેવાની છે. આ બધાને સૂર્યના પ્રકાશમાં 3 કલાક સુધી રાખવાની છે અને પછી ત્રણેયનું તાપમાન છે એ માપી લેવાનું છે. તે સમયે છાંયડામાં રાખીને પણ તાપમાનને માપવાનું. પહેલાં એને ક્યાં રાખવાનું? તડકામાં, અને પછી એને રાખવાનું છાંયડામાં. તે સમયે બંનેનું તાપમાન છે એ માપવાનું. તો મને એ કહો તો કે પાણીથી ભરેલું બીકર કે માટીથી ભરેલું બીકર, બંનેમાંથી કોનું તાપમાન વધારે હશે? સૌથી વધારે પહેલાં કોણ ગરમ થાય? પાણી કે રેતી? તેનો જવાબ શું આવશે? રેતી. બરાબર, કે રેતી ભરેલા બીકરનું તાપમાનનું માપ વધારે હોય છે. એના પછી મેળવેલા નિષ્કર્ષણને આધારે કોણ સૌથી પહેલું ગરમ થશે? જમીન કે દરિયો? તો આપણને ખબર છે કે હંમેશા ઘન પદાર્થ હોય એ પહેલાં ગરમ થાય છે. તો અહીંયા પણ જમીન છે એ સૌથી પહેલાં ગરમ થશે, અને જે સૌથી પહેલાં ગરમ થાય છે એ જ સૌથી પહેલાં ઠંડુ છે એ થાય છે. શું છાંયડામાં હવાનું તાપમાન રેતી અને પાણીમાં તાપમાન સમાન જ હોય છે? અને તાપમાનને છાંયડામાં કેમ માપવામાં આવે છે? તો છાંયડામાં હવાનું તાપમાન એ રેતી અને પાણીના તાપમાનમાં બંનેમાં સમાન જ હોય છે? તો કે ના, બંનેમાં તાપમાન છે એ સમાન હોતું નથી. છાંયડામાં હવાનું તાપમાન રેતી અને પાણીના તાપમાનથી અલગ હોય છે, અને તાપમાનને છાંયડામાં માપવામાં આવે છે કારણ કે તીવ્ર સૂર્યપ્રકાશમાં સૌર ઉર્જાનું પરાવર્તન કરે છે. તેથી થર્મોમીટરમાં આંકમાં ફેરફાર છે એ આવે છે. તો માટે આપણે એને છાંયડામાં માપવામાં આવે છે. એના પછી શું બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન સમાન છે? આના કારણ વિશે તમે શું વિચારો છો? શું આપણે રોજિંદા જીવનમાં પણ આવી બીજા પ્રકારની ઘટનાઓથી આપણે કોઈ વાકેફ છીએ? તો બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન ખુલ્લામાં લીધેલી હવાના તાપમાન કરતાં વધારે હોય છે. બરાબર, તાપમાન સમાન હોતું નથી. એનું તાપમાન કેવું હોય? તો કે વધારે. તો આનું કારણ શું કામ વધારે હોય છે? તો કે ગ્રીનહાઉસ અસર. ગ્રીનહાઉસ અસરને કારણે ખુલ્લામાં લીધેલી હવાના તાપમાન કરતાં બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન વધારે હોય છે. ખુલ્લામાં પાર્ક કરેલી કારના ગ્લાસ બંધ હોવાથી અંદર ગરમીનું પ્રમાણ વધી જાય છે.
બરાબર, આપણે આવું જ તે અનુભવતા હોઈએ છીએ. કોઈ બસમાં આપણે ટ્રાવેલ કરતા હોઈએ છીએ તો જો એ બસના કાચ છે એ બંધ હશે તો ત્યાં ગરમીનું પ્રમાણ કેવું હશે? વધારે. માટે આપણે કાર કે બસના ગ્લાસ છે એ આપણે બંધ રાખવા જોઈએ નહીં. જેમ કે આપણે જોયું કે રેતી અને પાણી એક સરખા દરથી ગરમ થતા નથી. આપણે પહેલો પ્રશ્ન છે એમાં જ જોયું કે માટી અને રેતી બંને છે એ બીકરમાં ભરેલા છે તો એ બંને એક સરખી રીતે ગરમ થતા નથી. બંનેનું ટેમ્પરેચર છે એ અલગ અલગ હોય છે. પાણીની સરખામણીમાં રેતી છે એ ઝડપથી ઠંડી પણ થઈ જાય છે અને ઝડપથી ગરમ પણ થઈ જાય છે. તો હવે એના પછીનો આપણે ટોપિક છે એ જોઈએ, હવાની ગતિ, પવનો. તો આપણે દિવસભરની ગરમી પછીની સાંજે વહેતા ઠંડા પવનથી રાહતનો અનુભવ કરીએ છીએ. આપણે એટલા નસીબદાર છીએ કે ઉનાળાના ગરમ વાતાવરણ પછી ઘણી વખત વરસાદ છે પડે છે. તો એ કયું પરિબળ છે કે જે હવાને કોઈકવાર હવાની લહેર કે કોઈકવાર તેજ હવા કે કોઈકવાર તોફાનના સ્વરૂપમાં ગતિ આપે છે. એટલે ટૂંકમાં શું કહેવા માગે છે કે ગરમી પછી આપણને ઘણી વખત વરસાદ આવે છે તો એના માટે પવનો છે એ જવાબદાર છે. વાદળો બંધાય છે તો એને પવનો દ્વારા છે એ જ્યાં ટેમ્પરેચર છે, જ્યાંનું દબાણ ઓછું છે તો ત્યાંને દબાણ ઓછું હોય તો એ જગ્યાએ વાદળો છે એ ત્યાં જઈને વરસે છે. એટલે કે જ્યાં દબાણ ઓછું હશે ત્યાં પવનો છે એ વાદળને લઈને આવશે. તો આની માટે કયું પરિબળ જવાબદાર છે? તો કે હવાની ગતિ. તો આ પહેલો પ્રશ્ન એવો થાય તો કે વરસાદને આપણી પાસે કોણ લાવે? તો કે પવનો. આ બધી ક્રિયાઓ આપણા વાતાવરણમાં હવા ગરમ થવાથી અને પાણીની બાષ્પના બનવાના પરિણામે થાય છે. આવું કેવી રીતે થાય? તો કે જ્યારે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી જાય છે અને પાણીની બાષ્પ બનવાને કારણે વાદળો છે એ રચાય છે. પાણીની બાષ્પના સજીવોની પ્રવૃત્તિ અને પાણીના ગરમ થવાને પણ કારણે થાય છે. સ્થલજ ભાગ કે જલજ ભાગથી, સ્થલજ એટલે કે જમીનવાળો ભાગ અને જલજ એટલે પાણીવાળો ભાગ. તો સ્થલજ ભાગ કે જલજ ભાગથી થવાવાળા વિકિરણના પરાવર્તન અને પુનઃ વિકિરણને કારણે વાતાવરણ છે એ ગરમ થાય છે અને ગરમ થવાને લીધે હવામાન ઉષ્ણતાનો સંચાર છે એ થાય છે. ટૂંકમાં જ્યારે સૂર્યના કિરણો છે એ પૃથ્વી પર આવે છે ત્યારે એ કિરણો છે એ અમુક જમીન પર પડે છે, ત્યારે અમુક કિરણો છે એ પાણી પર પડે છે. તો આ જે પાણી પર એના વિકિરણો આવે છે તો એમાંથી એ પરાવર્તન થાય છે. પરાવર્તન વિશે આ શબ્દો પણ આપણે સમજી ગયા છીએ કે પરાવર્તન એટલે શું કે કોઈ સપાટી હોય એના ઉપર કોઈ પ્રકાશના કિરણો પડે છે એટલે ત્યાંથી એ ભટકાઈને ફરી પાછું વળે છે તો એને આપણે પરાવર્તન કહીએ છીએ. તો એ પરાવર્તનને કારણે વિકિરણો છે એ ફરી પાછા પુનઃ વિકિરણ થયેલા ફરી પાછા એ કિરણો સપાટી ઉપર આવે છે. તો આવી જે પ્રક્રિયા છે એ પણ ઘણી બધી વખત અને મિલી સેકન્ડમાં છે એ થતી હોય છે. તો એના કારણે પણ વાતાવરણ છે એ સતત ગરમ રહે છે અને ગરમ થવાને લીધે હવામાન ઉષ્ણતાનો સંચાર છે એ કરે છે. તો હવે આપણે એક પ્રયોગ દ્વારા પણ એને સમજીએ કે એક આપણે મીણબત્તીને પહોળા મોઢાવાળા શીશીમાં બીકરમાં રાખવાની છે અને તેને સળગાવવાની છે. એક અગરબત્તીને સળગાવો અને તે જ શીશીના મોઢાની નજીક છે એ લઈ આવો. જ્યારે અગરબત્તીને શીશીના મોઢાની કિનારી પર લઈ આવો છો ત્યારે અવલોકન કરો કે ધુમાડો કઈ બાજુએ જાય છે. જ્યારે અગરબત્તીને મીણબત્તીની થોડીક ઉપર રાખો તો ત્યારે જુઓ કે ધુમાડો કઈ તરફ જાય છે. આમ બીજા ભાગોમાં જ્યારે અગરબત્તીને રાખો છો ત્યારે પણ જુઓ કે ધુમાડો કઈ તરફ છે એ જાય છે.
ધુમાડા દ્વારા ઉત્પન્ન થયેલી ભાત આપણને દર્શાવે કે કઈ દિશામાં ગરમ અને ઠંડી હવા વહે છે. આમ ધુમાડો કઈ દિશામાં જશે એનું પ્રમાણ આપણે કેવી રીતે નક્કી કરી શકાય? તો કે જ્યાં દબાણ ઓછું હશે તો એ તરફ ધુમાડો છે એ વહે છે. એટલે આપણે ધુમાડાની દિશા જોવાની કે કઈ બાજુએ જાય છે. તો ધુમાડો જો પ્રથમ મીણબત્તી તરફ જાય છે અને પછી ઉપર તરફ જાય. આપણે એવું કીધું હતું કે જ્યારે અગરબત્તીને શીશીના મોઢાની કિનારી પર લઈ આવો છો ત્યારે અવલોકન કરો કે ત્યારે કઈ બાજુએ જાય છે. તો એ પ્રથમ તો પહેલાં એ મીણબત્તી તરફ જાય છે અને પછી ઉપર તરફ જશે. એના પછી આપણે એવું કીધું હતું કે જ્યારે અગરબત્તીને મીણબત્તીની થોડીક ઉપર રાખો તો ધુમાડો ક્યાં જાય? તો આપણે ઉપર રાખ્યો હોય તો ધુમાડો પણ સીધો ક્યાં જશે? ઉપર જ તે. બીજા ભાગોમાં જ્યારે અગરબત્તીને રાખો છો ત્યારે ધુમાડો કઈ તરફ જાય છે? તો ધુમાડો પ્રથમ મીણબત્તી તરફ અને પછી પાછું ઉપરની તરફ. આમ ધુમાડાના પ્રવાહ વડે ગરમ અને ઠંડી હવા કઈ દિશામાં વહે છે તે આપણે સમજી શકીએ. આમ ધુમાડા દ્વારા ઉત્પન્ન થયેલી ભાત આપણને દર્શાવે કે કઈ દિશામાં ગરમ અને ઠંડી હવા વહે છે. આ પ્રકારે જ્યારે હવા ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ થાય છે ત્યારે તે ઉપરની તરફ પ્રવાહિત થાય છે. ખાસ યાદ રાખજો કે જ્યારે હવા ભૂમિ અને પાણીના ઉષ્મીય વિકિરણને કારણે ગરમ ત્યારે જ થાય કે જ્યારે ઉપરની તરફ પ્રવાહિત થાય. પરંતુ પાણીની સાપેક્ષ ભૂમિ ઝડપથી ગરમ થતી હોવાથી ભૂમિની ઉપરની હવા પાણીની ઉપરની હવાની સાપેક્ષે ઝડપથી ગરમ થાય છે. એટલે આપણે કોઈ પણ જગ્યાએ દાખલા તરીકે આપણે દરિયે છે નાવા ગયા હોય તો ત્યારે ઉપરનું જે પાણી હોય છે એ નીચેના પાણીના કરતાં ગરમ હોય છે, કારણ કે એની સપાટી છે એ ડાયરેક્ટ સૂર્યના કિરણો સાથે સંપર્કમાં આવે છે. એટલે માટે ઉપરનું જે સ્તર હોય છે એ ગરમ હોય છે અને નીચેનું પાણી છે એ કેવું હોય છે? તો કે ઠંડુ. એટલા જ માટે આપણે તટીય ક્ષેત્રોની સ્થિતિ જોઈએ છીએ તો દિવસ દરમિયાન જમીનની ઉપરની હવા ઝડપથી ગરમ થઈને ઉપર જવાની શરૂઆત છે એ કરી દે છે. માટે જ તે જમીન છે એ વહેલા ગરમ થાય છે. જેવી આ હવા ઉપરની તરફ જાય છે ત્યાં ઓછા દબાણનું ક્ષેત્ર બને છે અને દરિયાની હવા ઓછા દબાણવાળા ક્ષેત્ર તરફ છે એ વહે છે. આમ એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જવાથી ગતિથી પવનોનું નિર્માણ છે એ થાય છે. એટલે ખાસ યાદ રાખજો, પવનોનું નિર્માણ છે એ કેવી રીતે થાય છે એ પણ પરીક્ષામાં પૂછાય છે. એના પછી તો કે દિવસના સમયે હવાની દિશા છે એ કઈ તરફ હોય છે? તો કે દિવસના સમયે હવાની દિશા દરિયાથી જમીન તરફ છે એ હોય છે. તો આ દિવસ દરમિયાન ખાસ યાદ રાખજો કે દિવસ દરમિયાન પવનો છે એ દરિયાથી લઈને જમીન તરફ આવે છે, કારણ કે જમીનનું ત્યારે જે દબાણ હોય છે એ કેવું હોય છે? તો કે ઓછું હોય છે. એટલે કે એ વધારેથી ઓછા તરફ છે એ જાય છે. એવી જ રીતે તો રાત્રિના સમયે જમીન અને દરિયો બંને ઠંડા થવા માંડે છે, કારણ કે જમીનની સાપેક્ષમાં પાણી ધીરે ધીરે ઠંડુ થાય છે. જમીન છે એ વધારે સ્પીડમાં ગરમ પણ થાય છે અને વધારે સ્પીડમાં ઠંડુ પણ થાય છે પાણીની સાપેક્ષે. તો આમ પાણી છે એ ધીરે ધીરે ઠંડુ થાય છે. એટલા માટે પાણીની ઉપરની હવા ભૂમિની ઉપરની હવા કરતાં વધુ ગરમ હોય છે. આ પ્રકારે હવાની ગતિ વૈવિધ્યસભર વાતાવરણીય પ્રક્રિયાઓનું પરિણામ છે, જે પૃથ્વીના વિવિધ ભાગો પર વાતાવરણનું અસમાન રીતે ગરમ થવાથી થાય છે. પરંતુ આ હવાને ઘણા અન્ય પરિબળો પણ અસર કરે છે. એકલું આ પવનો જ નહીં, અન્ય પરિબળો, દાખલા તરીકે વરસાદ. તો આ વરસાદ પણ મુખ્યત્વે છે. એના પછી પ્રદૂષણ, તો એ વાયુઓનું પ્રદૂષણ પણ, એટલે વિવિધ પ્રકારના અન્ય પરિબળો પણ અસર કરે છે, જેમ કે પૃથ્વીના પરિભ્રમણની ગતિ અને પવનના માર્ગમાં આવવાવાળી પર્વતીય શૃંખલાઓથી હવા છે એ
અવરોધાઈ જાય છે. આપણને ખબર છે કે જ્યારે કોઈ મોટા પર્વતો હોય છે તો એ વરસાદને લાવવા તેમજ પવનોને લાવવા માટે અવરોધ છે એ બને છે. તો આમ આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે અગાઉના આપણે 6થું ચેપ્ટર છે એ પૂર્ણ કર્યું હતું. ત્યાર પછી આપણે ડાયરેક્ટ 14મું ચેપ્ટર છે એ લીધું હતું. ખાસ યાદ રાખજો, આમાં જે પ્રશ્નો કીધેલા છે એ બધા જ પ્રશ્નો છે એ ફેરબુકમાં પણ લખવાના છે. પ્લસ હું જે અહીંથી તમને આપીશ એ પ્રશ્નો પણ તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધીને ફેરબુકમાં છે એ લખવાના છે. તો અહીંયા આપણે આજનો લેક્ચર છે એ પૂર્ણ કરીએ છીએ. પછીના લેક્ચરમાં આપણે આનાથી આગળ વિશે છે એ વાત કરીશું.